નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર। સોનગઢમાં હિન્દવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના 352માં રાજ્યાભિષેક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મહારાષ્ટ્રીયન સમાજ અને સ્થાનિક આગેવાનોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી હતી। કાર્યક્રમની શરૂઆત શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। વક્તાઓએ મહારાજના શૌર્ય, સુશાસન અને પ્રજાહિતના કાર્યોને યાદ કરીને તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે ગંગા સમગ્ર ટીમે પર્યાવરણ સંરક્ષણ, જળસંચય અને સામાજિક એકતા અંગે જાગૃતિ ફેલાવી હતી। છત્રપતિ શિવાજી મહારાજ કી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી વર્ષોમાં પણ આ ઉજવણીને વધુ ભવ્ય બનાવવા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ મનીષ જ્ઞાનચંદાની, તાપી લોક સમાચાર। છત્રપતિ શિવાજી મહારાજની 352મી રાજ્યાભિષેક દિવસ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। તેમજ સોનગઢ નગરની અંદર છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણકદની પ્રતિમા સ્થાપિત કરવાને પણ આજે 4 વર્ષ જ્યારે પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે નગરજનો ગુજરાતવાસીઓને ફરીવાર છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય ભવાની, જય शिवाजी। सगळ्यांना नमस्कार। आज 6 जून छत्रपती शिवाजी महाराजांचा राज्याभिषेक दिवस। आज 352वा राज्याभिषेक दिवस निमित्त सगळ्या महाराष्ट्रीयन समाज आणि सगळ्या हिंदू समाजांना खूप खूप शुभेच्छा। जय हिंद, जय शिवराय। जय शिवराय।